આચારમાં ખામી જ્યાં જ્યાં દેખાય આપણી પણ, ત્યાં એને સમજવું પડે કે ક્યાંક શક્તિ નથી, ક્યાંક ભાવ નથી. શક્તિ ન હોય તો શક્તિ આવે ત્યારે આચાર આવી જાય, સંયોગ આવે ત્યારે આચાર આવી જાય, પણ ભાવ જ ન હોય ત્યારે આચાર શું કરવાનો? તો આજે વર્ષોની ઉંમર થયા પછી ચૈત્યવંદન ન આવડતું અને દેરાસરમાં પૂજા કરતા હોય અને ચૈત્યવંદન ન કરતા હોય, બીજાને ચૈત્યવંદન જોવા છતાં પણ મન ન થતું હોય કે હું ચૈત્યવંદન કેમ ન કરું, ત્યારે આચાર નથી કે ભાવ નથી? સમજવું પડે છે ભાવ નથી. ઉતાવળથી પ્રતિક્રમણ થતું હોય અને શાંતિથી પ્રતિક્રમણ પૂણો કલાકે કરવાનું, અઠવાડિયે એક દાડો પણ ન કરે તો શું સમજવાનું? ભાવ નથી.